दर्शक मित्रों, आप જોઈ રહ્યા છો आज का भारत न्यूज़। સમરસ થયેલી કુંતાવાડા ગ્રામ પંચાયતમાં સૌથી નાની વયના શિક્ષિત મહિલા બન્યા સરપંચ। કુંતાવાડા ગામ લોકોએ ગ્રામ પંચાયતના શાસન મહિલાઓને સોંપ્યું। પાટણ જિલ્લામાં આગામી સમયમાં 380 ગ્રામ પંચાયતની ચૂંટણીઓ યોજાવાનું જાહેરનામું બહાર પડ્યા બાદ રાજ્ય સરકારના સમરસ ગ્રામ પંચાયતો બનાવવાના અભિયાનને સાર્થક કરતા કેટલીક ગ્રામ પંચાયતો સમરસ બની રહી છે। ત્યારે સરસ્વતી તાલુકાના કુંતાવાડા ગામના લોકોએ ભેગા મળીને મહિલા સરપંચની સાથે મહિલા સભ્યોની પણ બિનહરીફ વરણી કરી નારી શક્તિનો પ્રોત્સાહન આપવાનું કામ કરી ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે। ત્યારે સરસ્વતી તાલુકાના કુંતાવાડા ગામમાં ભારત દેશને આઝાદી મળી ત્યારથી આજ દિન સુધી ચૂંટણી યોજાઈ નથી। જો કે કુંતાવાડા ગામમાં 580 મતદારો હોવાથી ખૂબ જ નાનું ગામ છે, પરંતુ આ ગામમાં સૌથી વધુ વસ્તી દેસાઈ સમાજની છે। ત્યારે પછી ઠાકોર સમાજ, સુમરા સમાજ અને દેવી પૂજક સમાજ લોકો વસવાટ કરે છે, પરંતુ આ ગામમાં કોમી એકતા, ભાઈચારો કાયમ રહે તે માટે ગામના વડીલોએ આગેવાનો દ્વારા આજ દિન સુધી ચૂંટણી થવા દીધી નથી અને ચૂંટણી દરમિયાન થતા ઝઘડાઓ કાયમી નાબૂદ થાય તે માટે હંમેશા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં આ ગામ સમરસ થયું આવ્યું છે। ત્યારે ચાલુ સાલે પાટણ જિલ્લાની યોજવામાં જઈ રહેલી 380 ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ફોર્મ ખેંચવાના અંતિમ દિવસે 89 જેટલી ગ્રામ પંચાયતો સમરસ થવા પામી છે। ત્યારે સરસ્વતી તાલુકાના કુંતાવાડા ગામમાં કદાચ પાટણ જિલ્લામાં સૌથી નાની વયના સરપંચ બન્યા છે, તો કુંતાવાડા ગામમાં 22 વર્ષીય પ્રતિબેન લાલાભાઈ દેસાઈ ગામનું સુકાન મહિલા સભ્યો સાથે સંભાળવાના છે। ત્યારે કુંતાવાડા ગામના કદાચ સૌથી નાની વયના અને શિક્ષિત સરપંચ પોતાના ગામને ટેકનોલોજીના યુગની જોડવા પંચાયતમાં લોક ભાગીદારીથી વાઈફાઈની સુવિધાઓની સાથે સાથે CCTV કેમેરા અને અધૂરો વિકાસ કામોને પ્રાધાન્ય આપવાનું જણાવી ગામમાં પેટા આરોગ્ય કેન્દ્ર અને મંજૂર થયેલા શાળાનું નવીકરણ જલ્દી થાય તે દિશામાં પણ પ્રયત્નો કરવાનું તેઓએ જણાવ્યું હતું। ગ્રામ પંચાયતોની ચૂંટણીનું જાહેરનામું પ્રસિદ્ધ થયા બાદ ગ્રામ વિસ્તારમાં ચૂંટણીને લઈ રાજકીય ગતિવિધિ તેમજ બની છે, તો બીજી તરફ રાજ્ય સરકારના સમરસ ગ્રામ પંચાયતો બનાવવા અભિગમને લઈને ગામ લોકો ભેગા મળી સર્વણમૂર્તે પંચાયતો સમરસ બનાવી રહ્યા છે। ત્યારે સરસ્વતી તાલુકાના કુંતાવાડા ગામના તમામ સમાજના લોકોએ ભેગા મળીને સર્વનું મહિલા સરપંચ તરીકે કદાચ પાટણ જિલ્લામાં સૌથી નાની વયના શિક્ષિત સરપંચ તરીકે પ્રીતિબેન લાલાભાઈ દેસાઈને બિનહરીફ વરણી કરી હતી। સાથે જ પંચાયત સભ્યોમાં પણ મહિલાઓની બિનહરીફ વરણી કરી નારી શક્તિને સન્માન આપવાનું કામ કરી અન્ય ગામોને પ્રેરણા પૂરી પાડી છે। પંચાયત રાજની ચૂંટણીની શરૂઆત થયા બાદ આ ગામમાં અત્યાર સુધીમાં એક પણ ચૂંટણી યોજાઈ નથી। આઝાદી પછી અમલમાં આવેલી પંચાયતની રાજ્યમાં ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં આ ગામ સમરસ પંચાયત બનાવતું રહ્યું છે। ત્યારે આ વખતની ચૂંટણીમાં પણ ગામ લોકોએ ભેગા મળીને સમરસ પંચાયતની બનાવી ગામની એકતા અને ભાઈચારાને જાળવી રાખવાનું કામ કર્યું છે। ગામમાં રોડ, રસ્તા, સ્ટ્રીટ લાઇટ સહિતની સેવાઓ ઉપલબ્ધ છે। બાકીના જે વિકાસલક્ષી કામો છે તે કામો મહિલા બોડી પૂર્ણ કરશે। બક્ષીપંચ સમાજની બહુમતી ધરાવતા ગામ લોકોએ ભેગા મળીને ગોકુળિયું ગામ બને તે માટે સત્તાનું સુકાન મહિલાઓને સોંપ્યું છે। તો સરસ્વતી તાલુકાના કુંતાવાડા ગામમાં દરેક સમાજને પ્રાધાન્ય આપી તમામ સમાજના લોકોને વોર્ડ સભ્યો બનાવી ગામની એકતા અને ભાઈચારાને પણ ઉજાગર કરવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે। કુંતાવાડા ગામમાં 580 મતદારો છે, ત્યારે ગામની એકતા અને ભાઈચારો બની રહે તે ચૂંટણી પાછળ થતા ખોટા ખર્ચાઓ દૂર થાય તે માટે ગામના તમામ સમાજના લોકોએ ભેગા મળીને સર્વનું ગ્રામ પંચાયત સમરસ બનાવવાનો નિર્ણય કર્યો અને પંચાયતનું સુકાન નારી શક્તિને સોંપ્યું છે। ગામમાં જેવા પ્રકારની સુવિધાઓની જરૂરિયાત છે તેની માહિતી મહિલાઓ પાસે વધુ હોય છે, જેથી મહિલાઓને સત્તાનું કારભાર સોંપવામાં આવ્યું છે। હાલના ટેકનોલોજીના યુગમાં ઇન્ટરનેટની તાતી જરૂરિયાત હોય ચૂંટાયેલી બોડી ગામમાં વાઈફાઈની સુવિધા તેમજ સિંચાઈ અને પીવાનું પાણી સરળતાથી ગામ લોકોને મળી રહે તે માટે સરસ્વતી નદી અને ગામ તળાવમાં પાણી ભરવામાં આવે તે કામને પણ પ્રાધાન્ય આપવામાં આવશે તેવી જણાવ્યું હતું। રિપોર્ટર ઇકબાલ શાહ, આજ કા ભારત ન્યૂઝ, પાટણ। ઓકે, પાટણ તાલુકામાં જિલ્લામાં સરસ્વતી ગામ કુંતાવાડા
તાલુકો સરસ્વતી. અમારા ગામમાં આઝાદી પછી કોઈ ચૂંટણી થઈ નથી અને અમારે બધા હળી મળી સુમરા, ઠાકોર, રબારી સંમત થઈ અને અમે બોડી બનાવી છે એ મહિલા મંડળની. અને મહિલા મંડળ અમને યોગ લાગ્યું એ પ્રમાણે અમે મિટિંગ કરી અને સંબોધન કર્યું છે. ભાઈ શું નામ આપનું? અમૃતભાઈ. ઓકે. સરસ્વતી તાલુકાના અમારા કુંતાવાડા ગામમાં અમારે ક્યારેય આઝાદી પછી ચૂંટણી યોજાઈ નથી. ગામના વડીલો દ્વારા અને આગેવાનો દ્વારા સમરસ ચૂંટણી યોજાયેલી છે. તેમાં આ વખતે અમારે ચૂંટણીમાં મહિલા બોડી અને મહિલા સરપંચનું આયોજન થયેલ છે. તેમાં અમારું મહિલા સશક્તિકરણ શોષણ ના યુગી દ્વારા અમને આમ તો મહિલાઓ ઘરનું ઘરકામ જ કરતા હોય છે, પરંતુ અમારો પ્રયત્ન એવા રહેશે કે ગામનો વિકાસ થાય અને તેમાં પૂરતી જરૂરિયાતો જેમ કે શાળા જર્જરિત છે, શાળાનું નવીન કામ અને રોડ રસ્તાનું નવીન કામ અમે શરૂ કરીએ અને અમારા ગામ દ્વારા અમને યોજવામાં આવેલ અમે વિશ્વાસ રાખ્યો અમારા પ્રત્યે અમે પૂરો કરીશું એવી અમારી આશાઓ છે. ઓકે. ગામના વિકાસ માટે શિક્ષિત અને શોષણ ના થાય ત્યાં માટે યોજવામાં આવેલા ચૂંટણીમાં શિક્ષિતને યોજવામાં આવેલ છે. સમરસ ગ્રામ પંચાયત દ્વારા અમારા ગામમાં જે પ્રાથમિકતા જેમ કે સીસીટીવી અને વાઈફાઈ કનેક્ટિવિટીની સુવિધા જળવાઈ રહે એ માટે અમારા પ્રયત્નો રહેશે. અને ગામમાં પેટા જરૂરિયાતો જેમ કે રોડ, રસ્તા, ગટર અને પાણીની અમારી જરૂરિયાત પૂરી થાય તેવી અમે ગામની માટેની સેવાઓ કરશું અને અમારે પૂરેપૂરો આયોગ એમાં રહેશે અને લોકોને અમે સેવા પૂર્તિ કરવા માટે પૂરતા પ્રયત્ન કરશું. બેન, આમ તો સામાન્ય રીતે મહિલાઓ ઘરકામમાં જ હોય છે, તમે ગામનો કેવો વિકાસ કરશો? ગામના લોકો ઘરકામ, ગામના લોકો અને ખાલી આમ કરી દેજો પહેલાં. ઓકે. સરસ્વતી તાલુકાનું કુંતાવાડા ગામ અમારું. આઝાદી પછી કોઈ દિવસ ચૂંટણી થઈ નથી. આજે પણ બિનહરીફ આખા ગામે આપ્યું છે મહિલા બોડીને અને આખી વર્લ્ડ વાઇઝ સભ્યો વાઇઝ આખી બોડી મહિલા કરી છે અને ગામની મહિલાઓ વિકાસ કરશે એવી અમને ગામને આશા છે અને ઘરની જેમ ઘરનો વિકાસ કરે છે, ઘરની સાર સંભાળ રાખે છે, એ જ રીતે આખા ગામની સંભાળ રાખશે અને ગામનો વિકાસ કરશે એવી અમને ગામ લોકોને આશા છે. અને અમારા ગામમાં ભાઈચારો, રબારી, ઠાકોર, સુમરા, પટણી બધા અમે ભાઈઓની જેમ હળી મળીને રહીએ છીએ અને અમારા ગામમાં કોઈ દિવસ ચૂંટણી થતી નથી. અને અમારા ગામમાં જ્યારે પણ ગામ પંચાયતની ચૂંટણી આવે છે ત્યારે ગામના મોટા વડીલો મળી અને ભાઈચારો જળવાઈ રહે, એકતા ગામની જળવાઈ રહે એ માટે થઈ અને પસંદગી કરે એમાં આખું ગામ સંમત રહેશે અને બિનહરીફ કરે છે એ માટે હું ગામનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને ગામમાં જે પણ અધૂરા કામો બાકી છે એ અમે પૂરા કરીશું, જેવા કે સીસીટીવી, ગામને વાઈફાઈથી કનેક્ટ કરવાનું, અમારો આવો બધો સપનાઓ છે બધા અમે સીસીટીવીથી ગામમાં સ્પીકરો લગાવવા છે, કોઈ પણ જાહેર સૂચના માટે થઈને રોડ, રસ્તા, પાણી, ગટર એવી પ્રાથમિક સુવિધાઓ અમે ગામને પૂરી પાડશું. અને ગામને કોઈ પણ બાબતે સરકારી સ્કીમ હોય, સરકારી લાભ હોય એ અમે ગામના દરેક વ્યક્તિ સુધી પહોંચાડીશું. શિક્ષણ અને આરોગ્યમાં અમે ગામને સર્વોચ્ચ સ્થાને પહોંચાડીએ એવી અમારી ઈચ્છા છે.
બે ભાગ એટલે હાર નહીં લાવ્યો ભાઈ કોઈ હાર બાર બોલાડો ઉડાડી દે લોમ તાકો હોમવર્ક આપે તો આવી જાય